શું અમૂલનું દહીં હેલ્ધી અને સેફ નથી? આ પ્રશ્ન એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે હમણાં જ અમૂલના દહીંને લઈને થર્ડ પાર્ટી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને જે ફેલ ગયું છે. ત્યારે ઘણા બધા લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે અમે આટલા વર્ષોથી અમૂલનું દહીં વાપરી રહ્યા છે, પરંતુ શું એ ખતરનાક છે? ત્યારે આ રિપોર્ટની અંદર શું શું છે, અમૂલ દ્વારા શું શું કહેવામાં આવ્યું છે, એ બધું જ આજના ખાસ વિડીયોમાં અમે તમને જણાવીશું. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. ટ્રસ્ટીફાઈડ નામની એક યુટ્યુબ ચેનલ છે જેને 4 જાન્યુઆરી 2026ના રોજ અમૂલના દહીંને લઈને એક રિપોર્ટ જાહેર કરેલો હતો, જે બાદ જ એક બબાલ મચી ગઈ છે. હવે તમને જણાવી દઉં કે યુટ્યુબ ચેનલ છે શેની? ટ્રસ્ટીફાઈડ નામની એક યુટ્યુબ ચેનલ છે. બેઝિકલી એની અંદર જે પણ ખાદ્ય પદાર્થો હોય છે એના માટે થઈને થર્ડ પાર્ટી ટેસ્ટિંગ કરવામાં આવે છે. એટલે કે ના માત્ર જે તે કંપની એના ઉપર ટેસ્ટ કરાવતી હોય છે, પરંતુ ટ્રસ્ટીફાઈડ પણ એના ઉપર ટેસ્ટિંગ કરાવતી હોય છે અને આ બાદ પોતાની ચેનલ ઉપર એ રિપોર્ટ જાહેર કરવામાં આવતો હોય છે. હવે અમૂલના દહીંને લઈને પણ 4 જાન્યુઆરી 2026ના રોજ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે ચેનલે અમૂલ મસ્તી દહીંનો લેબ ટેસ્ટ કરાવ્યો હતો. પાઉચ અને કપ વાળા દહીં બંનેનો લેબ રિપોર્ટથી શું શું જાણવા મળ્યું છે એ સમજી લો. પહેલા પાઉચ વાળા દહીંની વાત કરીએ કે જે 390 ગ્રામનું આવે છે. અમૂલનો દાવો છે કે દર 100 ગ્રામ પર દહીંમાં 4 ગ્રામ પ્રોટીન હોય છે, પરંતુ લેબમાં 4.95 ગ્રામ પ્રોટીન નીકળ્યું, જે સારી વાત છે. બીજું, કાર્બોહાઈડ્રેટ્સની વાત કરીએ તો 4.6 ગ્રામ છે, જે 5.62 ગ્રામ નીકળ્યું. વળી દર 100 ગ્રામ પર ફેટ 3.1 ગ્રામ હોવું જોઈએ, પરંતુ 3.53 ગ્રામ નીકળ્યું. એ જ રીતે સેચ્યુરેટેડ ફેટ પણ થોડું વધારે મળ્યું. તમને જણાવી દો કે ફેટ, પ્રોટીન, સેચ્યુરેટેડ ફેટ આ બધી જ વસ્તુ જો થોડા ઘણા અંશે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, એટલે કે માઇનોર પોઈન્ટ્સમાં ફેરફાર થતો હોય છે, તો એને એટલું બધું ધ્યાનમાં લેવામાં નથી આવતું હોતું. પરંતુ આ બધાની વચ્ચેની અંદર બે એવી વસ્તુઓ મળેલી છે કે જેની માત્રા ખૂબ જ વધારે છે. વધારે એટલે કેટલી ખબર છે? ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI જે માત્રા નક્કી કરેલી છે ને એના કરતા ક્યાંય વધારે. આ છે કેલિફોર્મ બેક્ટેરિયા, યીસ્ટ અને મોલ્ડ. તમને જણાવી દો કે યીસ્ટ અને મોલ્ડ એક પ્રકારનું ફૂગ છે. FSSAI મુજબ પ્રોડક્ટમાં 10 કોલોની ફોર્મિંગ યુનિટ્સ એટલે કે CFU પર ગ્રામથી વધારે કોલિફોર્મ બેક્ટેરિયા ન હોવો જોઈએ, પરંતુ કેટલા નીકળ્યા ખબર છે? 21,000 CFU પર ગ્રામ, એટલે કે માનકથી 2100 ગણા વધારે. વળી યીસ્ટ અને મોલ્ડની સેફ લિમિટ 50 CFU પર ગ્રામ છે, પરંતુ અમૂલના પાઉચ વાળા મસ્તી દહીંમાં 3000 CFU પર ગ્રામ મળ્યા, એટલે નક્કી કરેલી સીમાથી અંદાજે 60 ગણા વધારે. પરંતુ જ્યારે ટ્રસ્ટીફાઈ જે કપ વાળા દહીં આવે છે એના ઉપર ટેસ્ટિંગ કર્યું ત્યારે એની અંદર બધું જ નોર્મલ જોવા મળ્યું હતું. જો કે તમને જણાવી દો કે આ બધી જ વસ્તુ બહાર આવીને આ બાદ ઘણો મોટો હોબાળો મચી ગયો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અમૂલની બદનામી થવાની પણ શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ બધાની જ વચ્ચે અમૂલે પોતાનું સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. એમાં એમણે લખ્યું છે કે દહીં એક લાઈવ પ્રોડક્ટ છે જેમાં હેલ્ધી બેક્ટેરિયા હોય છે, તેથી તેને પેક પર લખેલા નિર્દેશો મુજબ જ હેન્ડલ કરવું જોઈએ. કંપનીને ખબર નથી કે સેમ્પલ કેવી રીતે લેવામાં આવ્યું અને ટેસ્ટિંગ પહેલા તેને કેવી રીતે હેન્ડલ કરવામાં આવ્યું હતું. અમૂલ મસ્તી દહીં FSSAI ના તમામ નિયમો અને કંપનીના ઇન્ટરનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડને પૂરા કરે છે. અમૂલ મસ્તી દહીં ISO સર્ટિફાઈડ ડેરી પ્લાન્ટ્સમાં બને છે અને બજારમાં જતા પહેલા 50 થી વધુ સખત ક્વોલિટી ટેસ્ટિંગમાંથી પસાર થાય છે. આમાં ઘણા હાઇજીન રિલેટેડ ટેસ્ટ પણ શામેલ છે. ત્યારબાદ જ તેને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. અમૂલ મસ્તી દહીં પાઉચ અને કપ બંનેના પ્રોસેસિંગ અને હાઇજીન સ્ટેપ્સ એક સરખા છે. બસ પેકેજિંગનો તફાવત ગ્રાહકોની સુવિધા માટે છે. પેકેજિંગની મટીરિયલની કિંમત વધારે છે એટલે કપ મોંઘો છે. દહીંની ક્વોલિટીમાં કોઈ પણ ફરક નથી. આ વિડીયો ગ્રાહકોમાં જબરજસ્તીનો ડર અને ચિંતા ફેલાવવા માટે બનાવવામાં આવ્યો છે, તેથી લોકોએ પરેશાન થવાની જરૂર નથી. અમૂલ મસ્તી દહીં એકદમ સેફ છે. હવે અમે તમને બંને પક્ષે શું શું કહેલું છે એ તમને જણાવી દીધું છે, પરંતુ એક પ્રશ્ન થાય છે કે જે ફૂગ હોય છે એટલે કે જે યીસ્ટ હોય છે એ સામાન્ય રીતે ખૂબ જ સારી માનવામાં આવે છે, ગટ હેલ્થ માટે પણ સારી માનવામાં આવે છે, પરંતુ એની માત્રા વધી જવાથી શું ખરેખર નુકસાન થાય છે? સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે સારા અને સેફ દહીંમાં કયા બેક્ટેરિયા હોવા જોઈએ. દહીંમાં નેચરલી ફક્ત લેક્ટોબેસિલ્સ અને સ્ટ્રેપ્ટોકોકસ જેવા ગુડ બેક્ટેરિયા હોય છે. આ જ બેક્ટેરિયા દહીંને જમાવે છે અને આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે. કેલિફોર્મ બેક્ટેરિયા, યીસ્ટ અને મોલ્ડ દહીંમાં કુદરતી રીતે નથી બનતા હોતા. જો દહીંમાં કેલિફોર્મ બેક્ટેરિયા જોવા મળે તો તેનો સાફ અર્થ એ પણ છે કે દહીં બનાવવામાં ગંદા પાણીનો ઉપયોગ થયો હોઈ શકે છે અથવા તો ફિકલ કન્ટેમિનેશન થયું હોઈ શકે છે. જો દહીંમાં યીસ્ટ વધારે છે તો તેનો અર્થ એ પણ છે કે દહીં જૂનું પણ હોઈ શકે છે.
તેનો યોગ્ય તાપમાન પર સ્ટોર નહીં કરવામાં આવ્યો હોય અથવા તેનું ફોર્મેશન કંટ્રોલમાં નથી રહેલું. વળી જો દહીંમાં મોલ્ડ એટલે કે ફૂગ વધારે જોવા મળે તો તેનો અર્થ એ પણ છે કે દહીં યોગ્ય રીતે સ્ટોર નથી કરવામાં આવેલું અને હવે તે ખાવા લાયક નથી રહેલું. અને આ બધું જોવા મળે તો શરીરમાં દુખાવો થઈ શકે છે, ઝાડા, ઉલટી અને પેટની સમસ્યા થઈ શકે છે. ત્યારે અમે તમને બંને સાઈડની વાત કહી દીધી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? શું તમે અમૂલનું દહીં યુઝ કરો છો? અને જો યુઝ કરો છો તો તમને ક્યારેક કોઈ પણ પ્રકારની તકલીફ જોવા મળેલી છે? એમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.